વાપીમાં સગીરા પર દુષ્કર્મ આચરનારની પોલીસે ધરપકડ કરી છે। સગીરા ઉપર પાડોશી નરાધામે જ દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી। આથી પીડિતા ગર્ભવતી થઈ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી। તો આ સમગ્ર મામલે પીડિતાના પિતાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। બનાવને ગંભીરતાથી લઈ પોલીસે આરોપી મુન્ના શ્રીવાસ્તવની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મુન્ના શ્રીવાસ્તવ મૂળ બિહાર છે, જે પોતે 3 સંતાનોનો પિતા છે। તેમ છતાં તેણે માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી। હાલ તો પોલીસે નરાધમને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ટાઉન પોલીસ સ્ટેશનના ચાલી વિસ્તારમાં રહેતા એક ફરિયાદીએ પોતાની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મની એક ફરિયાદ આપેલી છે। તારીખ 10મી ડિસેમ્બરના રોજ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરનારની સાથે જ થોડાક જ સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। જે આરોપી છે એ મુન્ના કુમાર સુરેશલાલ શ્રીવાસ્તવ છે। એ ઓરિજિનલી બિહારનો રહેવાસી છે અને થોડા વર્ષોથી અહીંયા આવીને વાપીમાં અલગ અલગ ફેક્ટરીમાં એમાં મજૂરી કામ કરે છે અને આરોપી પોતે પરિણીત છે। એના પોતાના 3 નાના નાના બાળકો છે। આરોપી છે એ જે પીડિતા છે એના પિતાશ્રીની સાથેની મિત્રતા છે।